સો ડોક્ટર, આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ કે લોકો આપણી પાસે આવતા હોઈએ છીએ હોસ્પિટલમાં અને ફેસ કરતા હોઈએ છીએ ઇવન ઘરે પણ, કે એમને સ્ટૂલની અંદર બ્લડ દેખાતું હોય છે. ઘણી બધી વખત કોઈ એવું કહે છે કે મને એકદમ સ્ટૂલની અંદર બ્લડ આવે છે, બ્લડ જ દેખાય છે. ઘણા લોકો એવું કહે છે કે મને જે સ્ટૂલ છે બ્લેકિશ સ્ટૂલ થાય છે. આવા બધા આવી બધી વસ્તુઓ હોય છે. આપણે જનરલી સમજતા હોઈએ છીએ અને લોકોની એવી માનસિકતા પણ હોય છે કે એ પાઇલ્સ છે. એ પાઇલ્સ પણ હોઈ શકે, પણ એ બીજું કંઈ પણ હોઈ શકે. તો આપણે ડોક્ટર પાસેથી આજે એ જાણીશું કે જો એમને પાઇલ્સ ના હોય તો એમના સિવાય બીજું શું શું હોઈ શકે, અને એ હોય તો એમના માટે શું શું ડાયગ્નોસિસ કરવા પડતા હોય છે, અને શું શું ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે, અને એના માટે કેટલું જલ્દીથી આપણે ડોક્ટર પાસે જવું જોઈએ, કેટલી સિરિયસનેસ લેવી જોઈએ આવા ઇશ્યુઝ માટે, અને કોઈ આપણે ઘરેલું ઉપચાર કરતા હોય તો એ કઈ રીતે અવોઇડ કરવા જોઈએ. તો આપણે જાણીશું ડોક્ટર પાસેથી. ફાઇન. તમારો જે સવાલ છે બ્લીડિંગ પર રેક્ટમ, ત્યાંને સંડાસમાં અંદર લોહી આવવું, લોકો જનરલી બે જ વસ્તુ જાણતા હોય છે. એક ફિશર એટલે ચીરો અથવા વાડીઓ પડ્યો હોય, અને બીજું પાઇલ્સ. ત્રીજી વસ્તુ લોકોને ખબર જ નથી. એટલે તે ઓલવેઝ ટેક ઇટ ગ્રાન્ટેડ કે ભાઈ ઇસબગુલ લઈ લઉં છું, કાં તો આ લઈ લઉં છું, બધું મટી જશે. એટલે થોડા દિવસ આવે, મટી જાય, એટલે એ પ્રમાણે ચાલ્યા કરે છે. અને એક સ્ટેજ એવું આવે છે કે અંદરનો રોગ ખૂબ જ એડવાન્સ હોય ત્યારે મેનેજમેન્ટ કરવી અમારા માટે પણ અઘરી થાય છે. હવે લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે બ્લીડિંગ પર રેક્ટમના બેઝિક કારણો કયા કયા છે. એટલે પહેલું તો સંડાસની સાથે બ્લડ આવે છે, પછી આવે છે, પહેલા આવે છે, જાડો કઠણ થાય છે, પાતળો થાય છે. આ બધા ક્વેશ્ચન જેને અમે હિસ્ટ્રી કહીએ ખૂબ જ અગત્યની છે. હવે પેશન્ટ પોતે સમજી શકતો જ નથી. એટલે જ્યારે પણ લોહી આવે તો હી કેન ગો ટુ હિઝ જનરલ પ્રેક્ટિસ, જેને આપણે ફેમિલી ફિઝિશિયન કહીએ, અને એની ટ્રીટમેન્ટ લઈ શકે. હવે અત્યારે પ્રોબ્લેમ એ છે કે લોકો શરમાય છે, કારણ કે બ્લીડિંગ પર રેક્ટમ હોય એટલે મોઢું જોઈને એનું ડાયગ્નોસિસ કરી ના થાય. પેશન્ટને સુવાડીને એક્ઝામિન કરવો જ પડે. જરૂર પડે તો સંડાસની જગ્યાએ આંગળીથી, જેને પીઆર એક્ઝામિનેશન કહીએ છીએ, અથવા તો નાનું ઇન્સ્ટ્રુમેન્ટ જેને પ્રોક્ટોસ્કોપ કહેવાય છે, અને જરૂર પડે તો મોટું એન્ડોસ્કોપ કે જેને કોલોનોસ્કોપી કરી કહેવાય. આ પ્રોસિજર કરે તો જ એનું ડાયગ્નોસિસ થાય, બાકી ન થાય. કારણ કે મારી પ્રેક્ટિસમાં હું જોતો આવ્યો છું, પહેલા આ રોગ અનકોમન હતા, અત્યારે આ રોગ ગ્રેજ્યુઅલી વધતા જાય છે. પ્રોબેબલી ધ રીઝન ઇઝ ડાયટરી હેબિટ, પર્સનલ હેબિટ, મેન્ટલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન એન્ડ એન્વાયરમેન્ટ. આ બધા જે કારણો છે એટલે તકલીફ વધતી જાય છે, એટલે એને નિગ્લેક્ટ ન થવું જોઈએ. હવે સવાલ એવો છે કે પહેલું જે કહ્યું કે બ્લીડિંગ પર રેક્ટમમાં ફ્રેશ બ્લડ આવે છે, ઇફ ગો ટુ યોર ડોક્ટર, જનરલ પેટેડ, ટેક ટ્રીટમેન્ટ. પણ રિમેમ્બર ધી કે જો આ બ્લીડિંગ તમને અઠવાડિયા 15 દિવસથી ટ્રીટમેન્ટમાં ન મટે તો ઓલવેઝ ગો ફોર અ કન્સલ્ટન્ટ. ઇટ મીન્સ કે તમારા ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ જેને એન્ડોસ્કોપી આવડે છે, રૂટીન સર્જન પાસે જવાથી બી એનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, કારણ કે એની પાસે સ્કોપ નથી હોતો. આવડત બધી હોય પણ સ્કોપ ન હોય, અંદરથી જોઈ નહીં શકે. એનું કારણ કહું કે એની અંદર જે ફીચર પાઇલ તો બધાને ખબર છે. એના સિવાય જે અનધર કોમન કન્ડિશન ઇઝ અલ્સરેટિવ કોલાઇટિસ, એટલે મોટા આંતરડામાં ચાંદા પડવાનો જે રોગ છે એને અલ્સરેટિવ કોલાઇટિસ કહે છે. આ રોગ યંગર એજ ગ્રુપ, રાઇટ ફ્રોમ 25 to 40 ની અંદર ઇટ ઇઝ વેરી કોમન. અને અત્યારનો જે યુગ છે, જે પીઝા પાસ્તાનો યુગ છે, એની અંદર આ રોગ બહુ જ સામાન્ય થઈ ગયો છે. થર્ડ, જે લોકોને મેન્ટલ સ્ટ્રેસમાં જીવી રહ્યા છે, આઈટી વાળા જે છોકરાઓ છે, પગાર ખૂબ મળે છે પણ એ લોકો એકદમ ટેન્શનમાં છે. એટલે ટેન્શન ઇઝ અગેન વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર ધીસ ડિસીઝ. હવે થાય છે શું કે આ લોકોને બ્લીડિંગ પર રેક્ટમ થતું હોય, ડાયગ્નોસિસ થતું નથી, એટલે રૂટીન પાસે જાય તો પાઇલ્સ ઓપરેટ કરી નાખે. હેવ કમ એક્રોસ મેની પેશન્ટ રેગ્યુલરલી, અઠવાડિયામાં 2-3 પેશન્ટ એવા જોઈ રહ્યો છું આજની તારીખમાં કે જેને પાઇલ્સ નથી હોતા, બ્લીડિંગ પર રેક્ટમ હોય છે, ડાયગ્નોસ નથી થયું હતું, અથવા તો પાઇલ્સની સર્જરી થઈ ગઈ હોય છે. એટલે ઇટ ઇઝ માય રિક્વેસ્ટ ટુ ધી જનરલ પબ્લિક કે જ્યારે તમને લોહી પડતું હોય, ગો ટુ અ પ્રોપર ડોક્ટર, ટ્રીટમેન્ટ લો 2 વીક 3 વીક. If you are not comfortable, then always go to a GI surgeon who can do endoscopy and come to conclusion. બીજો જે અગત્યનો રોગ છે એ મેલિગ્નન્સી એટલે કેન્સર. કેન્સર સાંભળીને ગભરાવાની જરૂર નથી, પણ અગેન ઇટ ઇઝ અ વેરી કોમન ડિસીઝ, જેને ગાંઠ કહીએ અંદર અથવા ચાંદુ પડે. એની અંદર બી પેશન્ટની તકલીફ આ જ હોય છે, બ્લીડિંગ પર રેક્ટમ. બ્લીડિંગ પર રેક્ટમ હોય, કોઈ વાર સ્ટૂલ કઠણ થાય, કોઈ વાર પાતળો થાય, પણ એની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધ વેઇટ લોસ અને એનોરેક્સિયા, એટલે ભૂખ ઓછી થતી જાય, તમારું વજન ઘટતું જાય, બ્લીડિંગ હોય, તો ઓલવેઝ ગો ટુ અ કન્સલ્ટન્ટ
who can do colonoscopic examination. નહીં તો આ રોગ ડાયગ્નોસિસ નથી થતા. મેં કહ્યું એ પ્રમાણે આજની તારીખમાં હમણાં 3 દિવસ પહેલાની વાત કરું, યંગ છોકરો જેની ઉંમર ફક્ત 26 વર્ષ, બ્લીડિંગ પર રેક્ટમ માટે 5 ટ્રીટમેન્ટ ચાલુ હતી. છેલ્લા 2.5 મહિનાથી એની સ્કોપી કરી, ગાંઠ હતી, બાયોપ્સી લીધી અને આજેનો રિપોર્ટ આવ્યો અને કેન્સર. યુ કેન જસ્ટ ઇમેજિન 26 વર્ષના છોકરાને કેન્સરનો વિચાર પણ ના આવે. બરાબર, એની કમ્પ્લેન ખાલી બ્લીડિંગ પર રેક્ટમ જ હતી. બરાબર છે, પણ ઇટ વોઝ નોટ ડાયગ્નોઝ. ઇટ વોઝ ડાયગ્નોઝ ઓનલી એઝ અ પાઇપ. સો અગેન આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે જ્યારે તમને સંડાસમાં લોહી આવે, ટેક ટ્રીટમેન્ટ ફ્રોમ અ રૂટીન ડોક્ટર. પણ જો 2-3 અઠવાડિયામાં ઠેકાણું ન પડે, then don't wait and go for the endoscopic examination.